જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈઝ આજે થઈ ગયો છે બુધવાર અને ડૉક્ટર સાહેબે કીધું હતું કે બાને તમારે બુધવારે 3 વાગે લઈને આવવાના છે. તો હાલ આપણે નીકળ્યા છીએ બાવસર, કારણ કે 12 હોય છે બાવસર, એટલે આપણે ત્યાંથી બાને પિકઅપ કરી અને પછી અમને રણાસણ લઈ જવા પડે. તો હાલ તો દેખો કોઈ છે નહીં. વિક્રમને 2-4 ફોન કર્યા પણ વરસાદ ચાલુ છે ને એના કારણે ખબર નહીં, સારું વિકાએ ફોન નહીં ઉપાડ્યો. દેખો વરસાદ કન્ટિન્યુ ચાલુ સવારનું. અને ડૉક્ટર સાહેબે 3 વાગે કીધું હતું. અત્યારે હાલમાં 2 વાગ્યા 36 મિનિટ તો થઈ ગઈ છે. એમ તો વધુ નહીં, 3-4 વાગે તો વધુ ના આવે. ડૉક્ટર સાહેબ એમ તો લગભગ 1-1.5-2 કલાક તો બેઠા તો હોય આરામથી. તો લહેડો જોઈએ મારા ભાઈ કે વિક્રમભાઈ આવશે કે નહીં આવતા. ને પછી આજે આપણે એકલા જવું પડે. એકલા જવાનું તો વધુ નહીં, પણ હું બાને કદાચ ઊંચાઈ નીચે કરવાનો એમાં આપણને તકલીફ પડે, કારણ કે ડૉક્ટર સાહેબે આપણને કીધેલું છે કે ભાઈ તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ પર છે ને 5 કિલોથી વધારે વજન ઉંચકવાનું નહીં. તો એ તો વળી કોકનું કોક મળી જ જાય. ફાઇનલી ગાઈઝ ઘેરથી નીકળી ગયા છે આપણે બાવસર જવા માટે. અને વિક્રમભાઈનો પણ ફોન આવી ગયો છે. એટલે હેડો વીકો આવે છે એટલે એક બહુ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. ગાઈઝ વીકોજી છત્રી લઈને આવે છે, પણ છત્રી તો આખી અલગ જ લાગે છે યાર. મોણસ ના સુધરે ભાઈ હું યાર. વીકો અલે સીધી કરકે તે ભરાઈ જાય ને તળાવ. અલે પણ બોરું ભરાઈ જાય ને બોરું. અલ્યા હું ના ભરાય સપરી કરી છે ને જોર નાટક કરી જતો એવું. ખુલ્લી થાય છે. એક કોમ કર ના કર, આપણે ગાડી પર મિલ ગાડી ની પલ લે યાર હોતો હેડ જેમ બંધ થઈ ગયું. હા તે મિલ દે મને. કેમ હાર્દિકભાઈ હાર્દિક કે ના પાડે છે લે. કેમ પિક્ચર જોઉં છે ને તો આપણે બે જીએ બરાબર. હા સ્ટાર્ટિંગમાં બોલાવ તો ખરો ભરાઈ દે. બા તો રાહ જોઈ રહી તો. હા તાન વળી અને હું બ્રાક દે ગો મામાસ નહીં કરતી. હા તે વાતો નહીં. જતા હું અંતર આઈડી એ તો મને વર્ત જઈ નહીં ના કર હું હતું. વર્ત તો બે હું તો બે હાય તારે બરાબર કે. હા હું કરી કે વાર સાચો પડે. હા જી કે એક વાત કેવું કે બે કે આપણે જીએ છે તો ખરો. આવો બાને રાજી ખુદી જે કે એવું ઓપરેશન કે તો ઓપરેશન અરે કરાવી દેવાનો આપણે. હા બાગા બ્રોહી એ તો આપણે અંગારી કોઈ નહીં લે એટલા માટે બાગા બ્રો. જો આપણે મય પછી બાપુ નાઈ ગયા હતા ને, આપણે તો ખાલી આ એક પાસ ભલે આપણો કોઈ સંબંધ નથી હે કે એ સમજવા જેવી વાત છે, પણ આપણે ખાલી એક બાની મદદ ના કરી શકીએ તો પેલા મેં પછી બાપુ તું વિચાર કર તો કેટલો બધો વૃદ્ધ બા તો નિરાધાર હતો હે. એમની નહીં મદદ કરતા તો આપણે નજીકમાં કમસે કમ એક બાની તો મદદ કરી શકીએ કે. એટલા માટે ખબર પડી કે ના પડી. વાહાજી હોય તો હું જતો અને તારો ફોન આવ્યો તમે મને કીધું એનું હતું ને શેનું લે અમારે હા યોગેશ કુમારનો. અલ્યા હાવ લે તું ગયો તો પછી તને ના કહેવાય નહીં યાર કે પાછો ઘેર જઈને ફોન લગાવ્યો. બરાબર કે એમ કે હેલો તમે ઊંઘી જાય ફોન કોને ઉપાડે તો મને પૂછે. તો ગાઈઝ આજે છે ને આપણે વિક્રમને એક લાસ્ટમાં જોરદાર સરપ્રાઈઝ આલવાનું છે. આજે એકા પાછું તારા માટે નવું સરપ્રાઈઝ આવી છે. જોઈએ તો શું થાય. તમે માતાજી ભગવાન કરે તો તારું સરપ્રાઈઝ પૂરું થાય બરાબર કે. પેલા આપણે છે ને બાને દવા કરાવી દઈએ. તો ગાઈસ વરસાદ તો કન્ટિન્યુ ચાલુ છે અને આપણે આવી ગયા છીએ બાવસર. ઓહો શરૂઆતમાં જ કહો તો લપસી જવા આવું છે. હા દેખો બધું લહવાનું થઈ ગયું છે. તો લેહડો તાને બાને ખુલતી નહીં એ દેવું જ છે લે સત્રી. આ તો ખાલી ઇવનિંગ છે લે ટેમ્પરરી પલ રહી નહીં ટૂંકમાં બરાબર. લે બા તો ગાઈસ ઊંઘી ગયો હી લગભગ બાને ઉઠ્યો છે કે આ બા હી નહીં, પણ આ બંકાઓ એવા નથી. પ્રોમિસ એ પ્રોમિસ. આ કદાચ કોઈ ફોર્મ આવી જાય તો વસ્તુ અલગ છે યાર. બા લેહડો આજે બુધવાર છે હે. હા લેહડો ડોક્ટરને કેવું પડે આજે. હું કરી ખાધી તું આજે કેમ. હા એવું છે એમ બરાબર. હા તે વાંધો નહીં લેહડો આપણે દવા કરાવતા આવીએ. અને આજે બુધવાર સાથે બતાવી દઈએ આપણે ડૉક્ટરને તમારે. હા કેસીમાં છે ને લઈ લેવી કાથી લઈ લેવી. મેં જોઈ લે કેસ શક નહીં મેં ખાલી
કેસ હશે બસ તો હેડો ઘણું કેસ એટલું જ જઈ આપણે હા તો ક્યાં હ્યું તો ડૉક્ટર નો આપણી હેલો બા લેડો હેલો પહેરાઈ દે કમરી દો તો ખાલી તો ગાઈસ અમે આપણે બાને લઈને કરીએ છીએ રણાસન બતાવવા માટે અને બા એમ કહે છે કે મને ઝાડા થઈ ગયા છે એટલે આપણે ડૉક્ટરની એ બતાવી દઈએ કે ભાઈ ઝાડા એના કારણે થયા છે અને ઝાડા બંધ થવાની દવા લઈ લઈએ બરાબર વીક આજથી બે શ્રાવણ લે હા ખરેખર હા આજથી શ્રાવણ મહિને બે બા શ્રાવણ મહિને તાન દશામાનું વ્રત છે આજે હા લેડ તાર ચપ્પલ પહેરી દેવી કા અને તું પકડી લે બાન બરાબર કમ્પ્લીટ હા હા તેમ જ લઈ જશે તું ના ના નિહાઈ રહે કાફી પૈસા ફેંકી નાખે છે બધા પૈસા હા એમ નહીં તો કે ના હમ મેં એ પાકીટમાં એને મેં કીધું ને પણ તો ગાઈસ બાને આપણે ગાડીની અંદર બેહાર દીધો છે બા હાથ લઈ લો અંદર હાથ અંદર લઈ લો હાથ અંદર લઈ લો હાથ હા બસ તો ગાઈસ બા નિરાધાર છે એમના આગળ પાછળ કોઈ એવું છે નહીં કે ભાઈ એમની મદદ કરી શકે અને એમની સેવા કરી શકે એટલા માટે આપણે આવ્યા છીએ સ્પેશિયલ દવા કરાવવા માટે બરાબર એક ભાઈ કોમેન્ટે કરી હતી કે બા હજી તમારે શું સંબંધ થાય તો આપણે ભાઈ કોઈ સંબંધ થતો નથી કોઈ એટલે કોઈ નહીં આવું થેડો બા આશ્રમમાં જવું હા બા હો પ્રીબા તમને આશ્રમમાં મેળ દઈએ આ સેવા કોણ કરે કે રોજ ઉઠીને કોઈ સતો નહીં હજી તો સારું છે કરતા મારી કંપની હેડ આવે છે બોલાય છે દેખાય છે બધું કમ્પ્લીટ થાય છે એમ કરતા હોભરે કેવું તો આશ્રમમાં મેળ દઈએ કેવું વિકા મૂકીએ બા આશ્રમમાં આવડે ને તાને હું કહીએ જાન જવું છે ને તાન કહીએ ભાઈ નગાઈ શું કેવું આશ્રમમાં હારામ હારું વળી કારણ કે એમની સેવાએ થઈ જાય અને કોઈ ચિંતા નહીં રોજ ઉઠીને તો એમની કોણ મદદ કરે કે કારણ કે અત્યારે મયન વિતસ હતો હોય કોઈ સેવા કરવા માટે તૈયાર છે નહીં નિરાધારની તો કોણ સેવા કરે નો તારી વાત છે કોઈ કદાચ અડીને હોય તો કોઈ સેવા કરવા માટે આવે એમને ઓલે બનાવી હે ઓકે એટલે માઈ ગઈ ઘર ખાલી કરી નાખો એમ હા હા પછી ઘરમાં લઈ લેવું એમ ગયો એમ આમ શું ઘર પેલું પેલું શું ઘર લે કોણ આપણે તમે નહીં છે હા હા તે તમારું ઉત્સાહ બીજા કોણ ઉત્સાહ મેરો બેન કે મારે લઈ લેવું કઈ હા તે બેન ના દે પણ બેન ની કે સેવા કરો મારી કે નહીં કરતો દવા નહીં નાખતો તો બેન ની કે તઈ સેવા કરો અને આગળ તમે રાખ લો એમ કે જ્યાં કથડો ફાઇનલી ગાઈસ અંજલિ હોસ્પિટલની અંદર આવી ગયા છે અને દેખો ગાડી આ વખત તો છે કે અંદર લાવી દીધી છે આમ આપણે તો વ્હીલચેર લઈએ અને વ્હીલચેરમાં છે ને બાને લઈ જઈએ લેતા આવી કા ફટાફટ કમ્પ્લીટ છે કે વ્હીલચેર પેલ બાદ જવા દે પેલ બાજુ બસ ફૂલ દે ગાઈસ આ તો વીકોન બે જ આવ્યા છે એટલા માટે ખાસ અંદર તો કોઈ શૂટ થવાનું નહીં કારણ કે વિક્રમને હેલ્પ કરાવી પડે મારે હેલ્પ કરાવી પડે પેલા દિવસ તો મારા મમ્મી અને વિક્રમની મમ્મી આવ્યા હતી ને એના માટે આપણે મસ્ત વ્લોગે શૂટ કરી શક્યા હતા અને મસ્ત એક રીલે બનાવી દીધી હતી પણ અત્યારે હાલમાં તો આપણે પૂરેપૂરી મદદ જ કરાવી પડે એટલે ખાસ વ્લોગ શૂટ નહીં થાય બાકી વધો નહીં જે થાય ખરું આપણે મેન બાને દવા કરાવી દઈએ એમ તો બાને છે ને ગમે તે કરીને આશ્રમ મૂક્યા પછી કારણ કે એમનાથી એમ કશું થાય એવું મને લાગતું નથી તો એમની ખરેખર સેવા કોણ કરે યાર એ બહુ મોટો પ્રશ્ન છે એમને એક મસ્ત ઘર બનાવેલું છે ઘર લેવું છે પણ સેવા નહીં કરવી યાર જો સેવા જે કરતું હોય ને આપણે ઘર આલી દઈએ તો હારામ હારું વળી શું કેવું થાય છે તમારું બધાનું તો ગાઈસ દેખો બાનું બાટલું ચડાવ્યું છે અને બા શાંતિથી ઊંઘી છે કમ્પ્લીટ તો ગાઈસ થોડા દિવસ પહેલાં અમારા ઘેર અમારા સબસ્ક્રાઈબર અને અમારા ખાસ મિત્ર આવ્યા હતા નરેશભાઈ પેન્ટર બોલો નરેશભાઈ કે જય માતાજી નરેશભાઈ મને કહેતા હતા કે ભાવ હજી તઈ રણાસન માર ઘેર આવજો તો ફાઇનલી આપણે બારનો બાટલો ચડાવવા માટે તો આરામ કરશે આમ બાટલો ચડી જશે અને આપણે નરેશભાઈના ઘેરે જતા આવીએ બરાબર કે વિકા શું કેવું થાય તારું કોઈ હે જઈએ નરેશભાઈ ના મેં ફોન કરીને બોલાયા કા અને ગોળ નતો આલે તા ને રમાપિંડો તાણવરી લેહડો તાણ ચાલો ગાઈસ આજે આપણે ફરીએ રણાસનની ગલીઓમાં વાત કરો તો ગાઈસ નરેશભાઈની બાઇક ઉપર બી હિન્દી છીએ આપણે નરેશભાઈના ઘેર લેડો વિકાજી કદી ગોડ પલર હે શ્રાવણ કરવાનું હા લોકો બહુ આવે
તો ગાઈસ આજે દિવસો છે ને એટલા માટે રણાસણની અંદર જોરદાર મેળો પણ છે. હા દેખો બધી જગ્યાએ મારા ભાઈ બધા સ્ટોલ જ ખાઈ ગયા છું. હાલ કે કેન્ટીન તો કોઈ નથી કર. ખતરનાક બાઈક રાખી છે નરેશભાઈ. મને ચાલુ ડારમાં ઉતારતી ગયા. મજબૂત બાઈક છે ભાઈ યાર, ગજબ લેવલની. તો લેડો ગાઈસ થોડી વારની અંદર આપણે નરેશભાઈના ઘેર પહોંચી જશું. પણ હવે લખેલું છે દેખો નરેશભાઈ પેન્ટર આવે. લેડો મજબૂત બાઈક રાખી જાઓ. 4-5 જણા બે હતો સડી જાય ખોટા. કેટલા સાથે એટલે 2 જણા હતા. આમ તો નહીં આવે તો બરાબર વિડીયો ચાલુ રાખું ને તાનવરી. લેડો બધા ભાઈ મજામાં? ફાઇનલી ગાઈસ નરેશભાઈના ઘેર આવી ગયા છે. દેખો નરેશભાઈ કહેતા હતા ને કે મારા ઘેર આવે ત્યાં હું તમને બધા ફૂલ છોડ બતાવી વાયેલા છે. હા દેખો એન્ટ્રીમાં જ દેખાઈ ગયા ફૂલ છોડ બધા. હો પેલા તો કહેતા હતા ને ડુરન્ટોન બધા વાયા છે. બગીચો પેલા જોઈએ બરાબર. બગીચો તો મજબૂત બનાવે છે નરેશભાઈ હતા. ગાઈસ દેખો નરેશભાઈનો બગીચો દેખો યાર, મજબૂત બનાવી છો. હોય દેખો ઝૂલો એ બનાવ્યું છે ને. વાહ રવિકા જોઈ લે બગીચો. આવેલો જ પેલા ના આજે જ આવે ને. હા વાહ હે હા એ વાત સાચી. ઈમો આ બધા તો જોવા માટે આવ્યા છે. જય માતાજી. બધા મજામાં? હા તો ગાઈસ નરેશભાઈના ઘેર આવ્યા છે. તો લેહડા દશામાના દર્શન કરીએ અને તો એ બધાએ દર્શન કરી લો. જય દશામાં સારું કરજો. તો ગાઈસ નરેશભાઈ કૂતરું પાયેલું. આ કૂતરું પાયેલું તમારા એવું છે ને? 3 છે. બચ્ચું મસ્ત થલે હો. આ દીકાવે તો પાછું મારું તે હો. હા કેટલું બચ્ચું છે ભાઈ. મસ્ત લાગે ને ક્યુટ ક્યુટ. હા ઇંગ્લિશ કૂતરું લાગે છે. ઇંગ્લિશ હું નામ પાડી દે મને ખબર નહીં. એમની મુચકટ્ટા પાડ દેખ. તો ગાઈસ ફૂલ હતો દેખો મારા ભાઈ બધા મસ્ત મસ્ત ફૂલ ઉગ્યા છે. આ હે વ્યૂ ગયો છે. અલે આ તો ડુપ્લિકેટ છે યાર, મને લાગ્યું અસલી હશે. डुप्लीकेट अच्छे ना? वो भाई क्या कैसे हो? बढ़िया हो ना? क्या नाम है आपका? आयुष भंडारी. किस दौरान में भणते हो? 9 में भणते हो? बढ़िया है यार. તો ચલો ગાઈસ આપણે નરેશભાઈ પેન્ટરના ઘેરથી નીકળી રહ્યા છે રણાસણ હોસ્પિટલની અંદર. બા તો આમ તો શાંતિથી ઊંઘી ગયો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. બાકી ચલો મલ્લે બધા હો. આમ મલ્લે સીધા તમારા લગનમાં. ભાઈ હોવ કે અલે હોવ કે લે. જય માતાજી. ચલો જય માતાજી. હા લે જાઓ હેડો ભાઈ. તમારા લગન થઈ ગયું લાગે. નહીં જીવ લગન માં દેવિકા. હા હેડો બાય બાય. અરે હું ફોન હવે હસ્યો લે દીધો જીતાજી ઉતર ઉપર હે ઉતર ઉપર હે જવા દેડો દાનો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અંજલિ હોસ્પિટલમાં. લેહડો જોતા આવી ગયા કે બાને બાટલો ઉતરી જશે નહીં ઉતરી જાય. તો ગાઈસ દવાખાનામાં આવી ગયા છીએ અને બાને દેખવા ખાલી અમે આટલો બાટલો બાકી છે. થોડી વારની અંદર પતી જશે એમ તો. બા તો ઊંઘી છું કશું કશા ઊંઘો ઊંઘો. આમ થોડું જ બાકી છે બાટલો કેવું હો ને. કરો આરામ કરો. હવે લાવતા નહીં ચાલુ છે બાટલો ચાલુ છે. હવે ઊંઘી જાઓ. તો ગાઈસ બાનો બાટલો ઉતરી ગયો છે. તો લેડો આપણે ગાડી લઈને જઈએ હોસ્પિટલની અંદર અને બાને કાઢીને બી આપીએ. સારું કહેવાય તે મારા ભાઈ નરેશભાઈ આવ્યા તો એ ઘણું બધું કોમકાજ થઈ ગયું. ના કે બાનો ઊંચો કરવો એટલે બહુ કાઠું કામ છે યાર. મારે તો વળી ઊંચકવાનું જ નહીં સામાન. મતલબ કે મારે વજન ઊંચકવાનું જ નહીં 5 કિલોથી વધારે. એમ કે બાનું થોડું 5 કિલો વજન હોય. વાંધો નહીં મારા ભાઈ. એટલે ખરેખર નહીં કહેતા ખરા સમયે ભગવાન કોકનું રૂપે આવી જ જતા હોય છે. બરાબર. આવો જય માતાજી. મજામાં હાવ. અત્યારમાં શું કરો છો? એવું છે ને. તો ગાઈસ આવી રહ્યા છે નરેશભાઈ. અમને ખરેખર બહુ સારી એવી મદદ આલી અને ફૂલ સપોર્ટ કર્યો હો. તો નરેશભાઈ કહે છે કે અમારા એક ખાસ મિત્ર છે ત્યાંના ઘેર જવાનું છે. તો મેં કીધું વાંધો નહીં ભાઈ આમ તો આપણે બાને લઈ લીધા છે ત્યાંના ઘેર જઈએ. હું નામ છે
નરેશભાઈ વાઘેલા એને ખાલી હાજરી આપીને આવી આપણે એવું હે ને હા, હા, તે વાંધો હિતેશ. નહીં બરાબર બા કેવું છે ગયો તબિયત તારી હારી છે. સારી છે કે હા હા કાલે જઈએ આપણા આશ્રમમાં બરાબર હા કાલે તમને આશ્રમમાં મૂકી દે એટલે વાંધો નહીં તમારે હા 2 દિન પછી 2 દિન પછી એમ કે આ બધું કબજો કર્યું ને હા તે વાંધો નહીં હેડો 2 દિન પછી પછી નીચે ઉતારો બધું કબજો ને કરવું પડે ને ભાઈ. હાર વાંધો નહીં હેડો તો ફાઇનલી ગાઈસ સબસ્ક્રાઈબરના ઘેર આવી ગયા છે ચલો ગાઈસ ઘરની અંદર જઈએ ને દર્શન કરીએ જય માતાજી જય દશામાં જય માતાજી મજામાં જય માતાજી તો ગાઈસ ડેકોરેશન થી જુઓ જોરદાર ડેકોરેશન કરી દો તો ગાઈસ ફાઇનલી દશામાના દર્શન કરી લીધા છે અને આજથી દશામાનું વ્રત ચાલુ થાય છે એટલે ખરેખર આપણે નસીબદાર કહેવાય કે દશામાના દર્શન કરવા માટે આપણને મળી ગયા જો વાજી હું ફોટો Okay. પાડી લાવ્યો ફોટો એ પાલ લાવ્યો હે ને અને- સરસ સરસ બીજું કે બીજું બતાવું છે વિડીયો ઉતારે હા અરે ગુડ ગુડ ભાઈ યાર તો ગાઈસ દેખો બા શાંતિથી પાછળ ઊંઘ્યો છીએ તમને બધાને બતાવું હા દેખો કરશે કે આરામ શાંતિથી હા તાર હા જી કે મામા સિંહ કેવું પડે ગોળીઓનું હો તાર પાસે જઈ દે બધું પછી દંડની હાલ હી ગોળીઓ કરવા હો અને બાને છે ને 2 દિવસ પછી આપણે કોઈક સારા આશ્રમની અંદર મૂકી આવીએ એટલે હું એમની કમ્પ્લીટ સેવા થાય એમની બા હજી હા પેલા પૂછી જોઈ બા ઈ કન એટલે હિંમતનગર પૂછવું જોઈએ ને પેલા ભાઈને આપણે એ નહીં આપણે 2-4 વિડીયો નતા બનાયા આપણે વહી નતા જ્યાં આગિયોર અહીંયા આગેલો જ હિંમતનગર જ્યાં ટ્રસ્ટ આમ જતા ને એ જ લે તો લેડો ગાઈસ આપણે જઈએ બાવસર અને તો બાને શાંતિથી પોકાડી દઈએ બા હજી આસો જતરી આ રોજ ના તો આહે આસો થઈ કાંઈ થઈને વળી જઈએ આ રોડમાં મળી દઉં છે હા એથી જવું છે હા હા વાંધો નહીં હેડ ભાઈ એથી નીકળી જઈએ ઈથી નીકળી જઈએ તો જલ્દી ઘેર બાવસર કે ઘેર બાવ સર હા તો બરાબર ભાઈ ધરાઈ જેવું એટલે દશામાની ગીત તો ગાતું એની સામો પાવાગણ રે કેમ કરી આવું દશામાં વાહ ભાઈ વાહ હા હા મારા દશામાં મજબૂત મજબૂત ભાઈ બાજી હા. એ બુક ગીત ચલાવી હેડો આપણે હા વગર હેડતા પૂરેપૂરું ગાડીની અંદર ધાર્મિક વાતાવરણ કરી નાખે ફાઇનલી ગાઈસ બાવસર ગામની અંદર આવી ગયા છે એટલે હેડો બાણ છે ને આપણે નેચર ઉતારી અને એના ઘેર પોકાડી દઈએ ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા છે બા ઘેર આવી ગયા હા ઓબર્યો ઘેર આવી ગયા તમારા હાઉ આમ તો આરામ કરો શાંતિથી આમ આરામ કરો ખાવાનું તમારે ગોળીઓ ગોળીઓ જ પેલી થેલીમાં છે તો ગાઈસ બાનો બાવસર મૂકી અને આપણે જઈએ છીએ ઘેર અત્યારે હાલ દેખો 7 વાગી ગયા અને આજે વરસાદ પણ હતો એના કારણે આપણે કોમેડી કન્ટેન્ટ અંદર બનાવ્યા ગયા અમુક સમય સારું કોમેડી એટલું બધું વધારાઈ જતું હોય છે ને એના કારણે આપણે જે કોમેડી રીલ્સ બનાવી હોય ને એ બનાવી જ નહીં શકતા અને સારું ખબર નહીં મનનું ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર શું થયું તે વ્યૂઝ સારા 10,000 20,000 એટલા જ વ્યૂઝ આવું છે અબત નથી થતા એનું કારણ હું એ મને ખુદને જ ખબર નહીં પડતી અને પાછું હું જ બધો નહીં કરાવતો છું ભાઈ વ્યૂ કઈ રીતે લાવવા એ તો બધું ચાલ્યા કરે યાર બાકી મેન તો કોન્ટેન્ટ પર નિર્ભર કરે છે બાકી આમ આપણે જઈએ ઘેર બીકા કેવું રહ્યું કે આજના દિવસમાં કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું હા એવી કેવો ખરેખર આજ આવ્યો ને તે સારી એવી મદદ કરાઈ નકતો હું એકલો આવ્યો હોત તો પછી મારે નરેશભાઈ બી અને કોમ કરવું પડત બધું એકલે હા યસ તો થેન્ક યુ વિકા ભાઈ વેલકમ તું કાળી રે કલ્યાણી કાળી રે કલ્યાણી ક્યાં જગમાયા તો ગાઈસ 9 વાગી ગયા છે અને મને અચાનક યાદ આવ્યું એટલે આ વિક્રમને જે સરપ્રાઈઝ આલવાની હતી એ તો બાકી જ રહી ગઈ છે યાર તો ઓધો નહીં હેડો ભાઈ હજુ ઊંઘ્યા નહીં આપણે એટલે વિક્રમને પહેલાં ફોન કરી અને બોલાવી દઈએ અને એની જે સરપ્રાઈઝ છે ને એ આપણે એને આપી દઈએ પ્રોમિસ ગાઈઝ
ફોન લગાવ્યો છે વિકાના લાઈવ લઈએ બરાબર ડાયરેક્ટ હેમાં તું હેલો અલિયા તારી સરપ્રાઈઝ અલિયા મીર નથી કીધું સરપ્રાઈઝ આલવાની છે માર તને આઈ જા હેડ કતીક વાર ખાલી હારું આય તો કહીશ વિકાએ વિચાર્યું જ નહીં કે ભાવ મને હું સરપ્રાઈઝ આલવાનો છે તો લહેડો આવે એટલે આપણે સરપ્રાઈઝ આલ લે અને તમને બધાને ખબર પડી જ જશે બરાબર છે ગાઈસ વિકો આવી ગયો વિકા ખાધી હા મેં તો નથી કીધી મારે તને સરપ્રાઈઝ ગિફ્ટ આલવાની છે પાછળ આવી જાય કદી વાર હે હું હે તું કે હેડ મને શું ખબર તો અંદાજે અંદાજ ખબર નહીં અરે યાર કોક તો વિચાર મારા ભાઈ નાનું મોટું કોક તો વિચાર વધારે નહીં તો ખબર નહીં મોટા ભાઈ કંઈક તો અંદાજ માર પણ નોર્મલી પણ મોટો હે ક્યાં તો ખરો કોક તો અંદાજ તો મારી એક બે અંદાજ મારી એમની મેં ધોતી હે બરાબર બીજું બીજું ખબર નહીં એક ધોતી હમ. પછી બીજું ગાગરો ગાજરો ગાજરો કોણ હાલે વિકા ખરો માણસ છે યાર વિચાર હેડ પછી હું તને સરપ્રાઈઝ આલું બરાબર છે મને ખબર નહીં ભાઈ તો એ દેખ તું ખાલી એક અંદાજિત વિચાર ખાલી એમની જ ખાલી બરાબર છે અટ્ટે કટ્ટે પાવર બેગ પાવર બેગ એ તો તું એ મંગાવી છે મારે કંઠોથી એમ આવે નહીં હા પાવર બેગ તો હું એ ખબર નહીં ઓ તો નહીં હેડ જે હોય એ હમણાં થોડી વારની અંદર ખબર પડી જશે તો લેહડો ગાઈસ વિકાને આપણે છે ને એની ગિફ્ટ આલ દઈએ આવા જઈએ હેડ તારા લે પહેલાં તારી ગિફ્ટ આ લે બરાબર ગણી લે તાર પૈસા હા તું કહેતો હતો ને મારે રણુજા જવાનું છે એટલે તારો પગાર અત્યારથી કરી દીધો ગાઈસ જેમ જેમ આપણે પ્રમોશન આવે ને એ મને જે ભાગ વિકાનું થતું હોય એ આપણે બધો ભાગ ભેગો કરી દો એટલે મેં કીધું હું આપણે સમજી લો વિકાન કોઈનો 500 આવ્યા 1000 આવ્યા 2000 આવ્યા એની પૈસા ને હાલતા રહીએ ને તેનાથી પૈસા વપરાઈ જાય એના કારણે એક ધક્કા પૈસા લે જેમ નહીં આપણે સમજી લો કે નોકરી કરતા હોય 10 થઈ ગયા ને હા જેમ સમજી લો કે આપણે નોકરી કરતા હોય અને દિવસનો 1000 રૂપિયા રોજ હોય અને રોજ જો 1000 રૂપિયા તાત્કાલિક કેશ આલી દેવામાં આવે ને તો આપણે ભાઈ 1000 રૂપિયામાં કોઈ પૈસો બચે નહીં પણ હા પણ 30 દિવસ ભેગા થાય અને ટોટલ તમને 30,000 રૂપિયા આલવામાં આવે ને તો તમારે ખાસી બધી બચત થાય અને એવું લાગે કે ભાઈ ના હાથમાં પૈસા આવ્યા વિકા કેવું લાગ્યું કે મને તો ખબર જ નથી યાર તું નથી ખબર ના એટલે તારે કોઈ લાવ મેળવું હોય તો યાર એડવાન્સમાં હા હા એટલા માટે ખબર પડી ના પડી હા બરાબર કે કેટલા વાગ્યા જોવા તો 9 વાગી ગયા ને આ તો મને અચાનક યાદ આવ્યું એટલા કાજી યાર હા હારું હેડા બાવા હા તાપણ પેલો ફોટો પાડી બતાવું કયો બતાય તો ચલો ગાઈસ આમ આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ અને એ જ સરપ્રાઈઝ હતી વિક્રમને આપણે પૈસા આપવાના હતા તો ચલો તાન અને વિડીયોમાં આપણે એટલા માટે લીધું પૈસા આપેલા કારણ કે ઘણા બધા મિત્રો એવી કોમેન્ટ કરતા હોય છે કે બસ આ તો ભાવ જે એકલા એકલા ચરીક હોય છે યાર વધુ નહીં યાર જેને જેમ કોમેન્ટ કરવી એમ કરે આપણું તો ભાઈ કોમ કરવાથી મતલબ હોય છે બરાબર છે તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય